આજના દિવસે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલા ભારતીય એરટેલ 1% હિસ્સાની અંદર બ્લોક ડીલ થઈ, ત્યારબાદ સ્ટોકમાં જે ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત તમારે બે ઇન્સ્યોરન્સ કંપનીઓ LIC પર નજર રાખવાની. VNB સારો ગ્રોથ જોવા મળ્યો, 4%ની તેજી છે. જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં પણ આજે પરિણામ બાદ તમને એક સારી તેજી ખાસ કરીને જોવા મળી છે. આ ઉપરાંત ટાઇટનના પરિણામ આવ્યા. પરિણામ બાદ સ્ટોકમાં થોડી ઘણી તેજી સાથેનો કારોબાર છે, પરંતુ કલ્યાણ જ્વેલર્સના પરિણામ બાદ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે તમને આ સ્ટોક લગભગ 8% જેટલો ઘટતો દેખાયો. બીજી તરફ તમને ગોદરેજ કન્ઝ્યુમરના પરિણામ આવતા જોયા, ત્યાં એક સારી તેજી તમને આજે જોવા મળી રહી છે. અને ફાર્મા સેક્ટરમાંથી બાયોકોનના પરિણામ આવ્યા, ત્યાં આજે તમને થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર છે. સૌથી મહત્વનું AU સ્મોલ ફાઇનાન્સ બેંક RBI દ્વારા યુનિવર્સલ બેંકનું લાયસન્સ મળ્યું, ત્યારબાદ 3%ની તેજી. અને પરિણામના ફ્રન્ટ પરથી GSFC આજે પરિણામ બાદ તમને 5%ની તેજી દર્શાવી રહ્યો છે. તો બીજી તરફ ડેટા પેટર્ન્સ કે જ્યાં પરિણામ બાદ તમને આજે 5%નો ઘટાડો આવતો જોવા મળ્યો છે. તો આ બધા ટોપ સ્ટોક્સ પર આજના દિવસે નજર રાખવાની છે.